જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં છો ને? હું પણ મજામાં છું. તો ચાલો આજે આપણે સરસ મજાની એક વાર્તા સાંભળીએ. વાર્તાનું નામ છે કાગલું અને પરી બહેન. આ વાર્તા રક્ષાબેન દવેની છે. એક હતા કાગડાભાઈ અને એક હતા કાગડીબેન. બિલીના એક ઊંચા ઝાડ ઉપર કાગડાભાઈ અને કાગડીબેને માળો મૂકવાનું નક્કી કર્યું. સૂકી સૂકી ડાળખીઓ ચાંચમાં ભરી ભરીને બંને લાવવા માંડ્યા. કાગડાભાઈ તો કોઈ વાર બાવળની કાંટાવાળી ડાળીઓ પણ લાવે. બહુ થાકે ને ત્યારે બિલાની ડાળે બેઠા બેઠા હિંચકા ખાતા ખાતા ક્રો 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 ગાતા ગાતા થાક ખાય. બહુ રમતમાં આવે તો છુટ્ટા ગળે ગાવા માંડે. માળો બાંધી રહીશું રે, ક્રા ક્રા ક્રા, બચ્ચા મોટા કરશું રે, ક્રા ક્રા ક્રા, ટીલ્લું બેનને ત્યાંથી રે, ક્રા ક્રા ક્રા, રોટલી લાવી દેશું રે, ક્રા ક્રા ક્રા, પંજુભાઈને ત્યાંથી રે, ક્રા ક્રા ક્રા, ભજીયું લાવી દેશું રે, ક્રા ક્રા ક્રા, કેદારભાઈને ત્યાંથી રે, ક્રા ક્રા ક્રા, પાણી લાવી પાસું રે, ક્રા ક્રા ક્રા. પછી તો કાગડી બેને માળામાં સરસ મજાના 2 ઈંડા મૂક્યા. એક વખત એ ઈંડા ફૂટ્યા અને એમાંથી 2 બચ્ચા સરસ મજાના નાજુક નમણા નીકળ્યા. બચ્ચા કુણે કુણે અવાજે ક્રા ક્રા બોલતા બોલતા નાનકડી ચાંચ પહોળી કરે અને કાગડાભાઈ પોતાની ચાંચમાં પાણી ભરી લાવી બચ્ચાના મોઢામાં પોતાની ચાંચ નાખી બચ્ચાને પાણી પીવડાવે. કાગડા કાગડીના બચ્ચાઓના નામ કાગલું અને બીજાનું નામ કાગલું. એકનું નામ કાગલું 1, બીજાનું નામ કાગલું 2. આ 2 કાગલુઓ એકબીજાને અડી અડીને બેસે અને તેમના મમ્મી પપ્પાની રાહ જુએ. કાગડાભાઈ અને કાગડીબેન પોતાની ચાંચોમાં રોટલાનો ટુકડો, તો ક્યારેક પૂરી, તો ક્યારેક રોટલી, ક્યારેક ભજીયું, તો ક્યારેક ભાતનું દડબું પણ લઈ આવે અને બંને કાગલુઓને ખવડાવે. એક વખત કાગલુઓ કહે, માં, અમારે પણ હવે તો ઉડવું છે. નાનકડી પાંખો ફડફડ ફડફડ કરતા જાય અને અમારે હવે ઉડવું છે એમ બોલતા જાય. માએ કહ્યું કે દીકરા, મારા બેટા કાગલુઓ, તમે તો હજુ નાના નાના બાળકો છો, પણ 2 કાગલું તો સાંભળે જ નહીં. અમારે તો ઉડવું જ છે, ક્રો ક્રો, અમારે ઉડવું છે, ક્રો ક્રો એમ કર્યા કરે. એક વખત કાગડીબેન અને કાગડાભાઈ જરાક ગયા આઘા. ત્યારે 2માંથી એક કાગલુએ પાંખો ફડફડ કરી. માળાની બહાર ઉલાળો માર્યો, પણ તે નાનકડું કાગલું ઉડી ન શક્યું અને નીચે બિલ્લીના ક્યારામાં જઈને પડ્યું. પણ અરર ભાઈ, ભારે થઈ ગઈ હો. નીચે બાવળની એક કાંટાળી ડાળખી પડી હતી તે તેની પાંખમાં ભરાઈ ગઈ. કાગલું તો કાંઈ રોવે 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 અને બીજું કાગડું ઉપર માળામાં બેઠું બેઠું રાડો પાડે, મમ્મી મમ્મી, પપ્પા પપ્પા. ત્યાં તો કાગડાભાઈ અને કાગડીબેન શ્વાસ ભર્યા દોડતા દોડતા આવી ગયા. કાગલુંને નીચે પડેલું જોઈ બેઉને તો બહુ દુઃખ થયું. પાસે જઈને જોયું તો કાગલુંની પાંખમાં એક નીકળ્યો મોટો કાંટો ભરાયેલો. કાગડાભાઈ અને કાગડીબેને તો કાંટો કાઢવા બહુ મહેનત કરી, પણ જેમ મહેનત કરે ને તેમ પાંખ વધુ ચીરાવા લાગે, પણ કાંટો તો ન જ નીકળ્યો. ડાળખી ઘડીકમાં આમ નમે તેમ કરે, કાગલું ચીસો પાડ્યા કરે અને કાગડીબેન તો પોતાની પાંખોથી કાગલુંને પંખો નાખવા લાગે. કાગડાભાઈ ફૂંક મારતા મારતા કાંટો કાઢવાની ખૂબ કોશિશ કરે અને છેવટે પાંખ સાવ ચીરાઈ ગઈ. ત્યારે કાંટાવાળી ડાળખી કાગલુભાઈથી છૂટી પડી. પોતાના બચ્ચાની પાંખ તૂટી ગઈ એથી કાગડીબેન અને કાગડાભાઈ તો રોવા લાગ્યા. હવે અમારું કાગડું કોઈ દિવસ ઉડી નહીં શકે. અરે ભાઈ, હવે તો ભારે થઈ ગઈ, શું કરીશું? પંખીની જાત અને પાંખ તૂટી ગઈ.
બંનેનો રડવાનો અવાજ સાંભળી બીલીના થડની બખોલમાંથી એક પરીબેન બહાર આવ્યા. બખોલમાંથી બહાર આવી અને જેવું જોયું ને ત્યાં તો આજુબાજુમાં ખૂબ અંજવાળું હતું અને પરીબેન તો એવા ગોરા ગોરા હતા, એના કપડાં પણ ગોરા ગોરા હતા. આવી રીતે આ પરીબેને જોયા સીધા કાગડાભાઈને, એટલે બે ઘડી કાગડાભાઈ પણ ચમકવા લાગ્યા. પરીબેને કહ્યું, કાગડાભાઈ, તમે શું કામે રડો છો? ત્યારે કાગડાભાઈએ વાત કરી કે પોતાનું નાનકડું કાગલું, એની એક પાંખ તૂટી ગઈ છે, એથી હવે કદી ઉડી નહીં શકે. પરીબેન કે લાવ, હું એને બીજી પાંખ આપું. અને પરીબેને પછી કાગલુના પાંખ વિનાના પડખામાં એક ઠંડી ઠંડી ફૂંક મારી અને કાગલુને એક સરસ મજાની દોડી દોડી દૂધ જેવી પાંખ ઉગી ગઈ. કાગડાભાઈ અને કાગડીબેન કાગલુઓ બધા ખુશ ખુશ થઈ ગયા. પછી તો આ કાગલુને તો એક વખત ભણવા બેસાડ્યું નિશાળમાં, પણ નિશાળના બીજા કાગલુઓ કાંઈ એને ચીડવે 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 એની એક પાંખ કાઢી અને એક પાંખ દોડી. આવું જોઈ અને બધા તેને કાગલું કાબરું, કાગલું કાબરું આવું કહીને ચીડવે. કાગલું તો રોતું રોતું ઘેર આવ્યું. મને બધા કાબરું કાબરું કહે છે. એથી એની મમ્મીએ કહ્યું કે પરીબેન પાસે ગયા હતા, એમને સફેદ પાંખ આપી છે, પાછા પરીબેનને કહીએ. પછી તેને પરીબેનની પાસે લઈ ગયા અને કહ્યું, પરીબેન, આને બધા કાગલું કાબરું કાબલું કાબરું કહીને ખીજવે છે, તેથી તેની આ ધોળી પાંખ કાળી કરી દ્યો ને. પરીબેન કે એ ન થઈ શકે, હું તો જેને અડું તે બધું ધોળું થઈ જાય, કાળું ન થઈ શકે. કાગડીબેન કે તો એમ કરો, આની બીજી પાંખ પણ ધોળી કરી દો, બંને પાંખ ધોળી હશે તો કોઈ એને કાબરું નહીં કે. પરીબેને તો પોતાની પાંખથી કાગલુની પાંખને પ્રેમથી હાથ ફેરવીને પંપાડ્યો, એટલે થયો જાદુ. કાગલુની કાળી આંખ ધોળી થઈ ગઈ, બંને પાંખો ધોળી. કાગલું તો બીજે દિવસે ખુશ ખુશ થઈ ગયું અને બંને ધોળી પાંખ ફફડાવતું ફફડાવતું ખભે બેગ નાખી ટીંગાળતું ટીંગાળતું નિશાળે ગયું. પણ કાગડાની નિશાળમાં બીજા કાગલુઓ એની આસપાસ કુંડાળું થઈને કાગલું કાબરું, કાગલું કાબરું એમ કહીને ચીડવવા લાગ્યા. કાગલુએ પૂછ્યું, હવે તો મારી બંને પાંખો ગોરી થઈ ગઈ છે, તો પણ મને કાબરું કાબરું કેમ કહો છો? નિશાળિયા કાગલુઓ કહે, તારી ચાંચ કાળી છે, તારું માથું કાળું છે, તારું પેટે કાળું છે, માત્ર પાંખો ધોળી છે, તું તો કાળું ધોળું કાબરું જ છે. અને કાબરું વળી કાગલું પાછું રોતું રોતું ઘરે આવ્યું અને વળી કાગડાભાઈ કાગડીબેન તેને લઈને પરીબેનની પાસે પાછા ગયા. પરીબેને કાગલુની ચાંચ ઉપર બચ્ચી ભરી અને ચાંચ ધોળી થઈ ગઈ. કાગલાના માથા ઉપર હાથ ફેરવ્યો અને માથું ધોળું થઈ ગયું. પેટને પોતાની ચાંદની જેવી ધોળી ઓઢણીના ધોળા પાલવથી લૂછ્યું, એટલે કાગલુનું પેટ પણ ધોળું ધોળું થઈ ગયું. અને આ ધોળા ધોળા કાગલુભાઈ પાછા ગયા નિશાળે. ત્યારે બીજા કાગલુઓ તો તેને પાછું ખીજવવા લાગ્યા. કાગલું કાબરું, કાગલું કાબરું, કાગલું તો મૂંઝાણું. હવે પોતાને ક્યું અંગ કાળું રહ્યું? હવે તો પોતે આખું ગોરું ગોરું છે, હવે ક્યાં તે કાબરું છે? નિશાળિયાઓ કહે, તારા પગ તો હજુ કાળા છે. કાગલુભાઈ તો પપ્પા મમ્મી પાસે પાછા ગયા પરીબેન પાસે. પરીબેને પોતાના ગોરા પાલવથી કાગલુના પગ લૂછી આપ્યા, તેથી પગ થઈ ગયા ગોરા ગોરા. પણ હવે બીજી તકલીફ ઊભી થઈ. ધોળું ધોળું કાગલું ભણવા ગયું ને ત્યારે કોઈએ એને નિશાળમાં જ ન આવવા દીધું. બધાએ એને કાઢી મૂક્યું. એમને કહ્યું, અરે આ તો કાગડાઓની નિશાળ છે, એમાં કોઈ ધોળું પંખી ભણી ન શકે હો ભાઈ. ભણવું હોય તો ફરીથી કાળું કાગલું થઈને આવ. બિચારું કાગલું રોતું રોતું ઘરે આવ્યું. કાગડાભાઈ અને કાગડીબેન તો મૂંઝાણા. પડખેના માળાવાળા કાગલુઓ પણ ધોળા. કાગલું સાથે ઈટ્ટા કીટ્ટા કરવા લાગ્યા બધા. કાગડાભાઈ કાગલુને પાછા પરીબેન પાસે લઈ ગયા. પરીબેન આને ગમે તેમ કરીને પાછું કાળું બનાવી દો. પરીબેન કે ભાઈ, હું કોઈને પણ ક્યારેય કાળું ન બનાવી શકું. જેને અડું ને બધું ધોળું થઈ જાય. કહેતા હોય તો તમારા કાગલુને મારા ઘરે રાખી દો
અથવા આકાશમાં ચાંદા મામાનો એક મોટો મહેલ છે, એમાં રાખું. બોલો. ચાંદા મામા તેને ખીર અને પૂરી રોજ જમાડશે, અને હવે તો હું પણ ત્યાં જ રહેવાની છું. કાગડાભાઈએ કાગલુને પૂછ્યું, જાવું છે તારે ઉપર ચાંદા મામાના ઘરે? કાગલું તો થઈ ગયું તૈયાર. પરીબેન તો તેને લઈ ગયા ઉપર ચાંદા મામાના ઘરે. કાગલું તો દૂધ પૌવા જમે, ખીર પૂરી જમે અને મોજ મજા કરે. પણ એક દિવસ તેને કંટાળો આવ્યો. તેને એમ થયું કે કોઈ ભાઈબંધ દોસ્તાર હોવું જોઈએ. હો ભાઈ, દોસ્તાર વિના કઈ મજા ના આવે. તે એકલું રહી રહીને બિચારું થાકી ગયું, અને એક વખત તો એવું કંટાળ્યું કે રોવા લાગ્યું. પરીબેને એને છાનું રાખવા ખૂબ પ્રયત્ન કર્યા, પણ એને તો દોસ્તાર જોતો હતો, ભાઈબંધ જોઈએ છે. હવે આવી જીદ કરતું રોતું હતું. આવા ઊંડા ઊંડા ડૂસકા લેવા લાગ્યું કે કાંઈ પૂછો વાત નહીં. એના ડૂસકા સાંભળી વાદળો ચિંતા અને દુઃખના માર્યા કાળા પડવા લાગ્યા. સૂરજ દાદાથી કાગલુનું રડવાનું જોવાયું નહીં, તેથી તેઓ તો વાદળાની પાછળ છુપાઈ ગયા. કાગલુના ડૂસકાથી તો પવન પણ ધ્રુજવા લાગ્યો. પછી તો એ એટલું બધું ડૂસકે ચડી ગયું કે પવનમાં તેને કારણે તોફાન થવા લાગ્યું, અને તેના ઝડપથી અંદર આવતા અને બહાર જતા શ્વાસોને કારણે જાણે પવન પણ હાંફવા લાગ્યો. અને હું કરતો એક મોટો વંટોળિયો ફૂંકાયો. પવન તો પછી બોલતો હતો કે હું તમારો દોસ્તાર લઈ આવું કાગલુભાઈ, રડો નહીં હો, હું તમારો દોસ્તાર લઈને આવું છું. વાવાઝોડા જેવું થવા લાગ્યું, અને વાવાઝોડામાં કાગડાભાઈનો માળો બીલીના ઝાડ ઉપર હાલક ડોલક થવા લાગ્યો. પછી તો એક ઝપાટો એવો આવ્યો કે ઓલું બીજું કાગલું હતું ને, તે પણ માળાની બહાર ભપ કરતું પડ્યું નીચે. અને તેને પણ થોડું ઘણું ઉડતા આવડી ગયું હતું, તેથી તે તો ફ્રર કરીને ઉડવા માટે મહેનત કરવા લાગ્યો. એથી સાવ નીચે પડવાને બદલે તે ટીલુબેનની અગાસીમાં ફટ કરતું પડ્યું અને લપાઈને બેસી ગયું. પણ પવન કાંઈ તેને બેસવા દે એવો નહોતો. તેણે તો તેને એવું ઊંચકીને આકાશમાં ફંગોળ્યું કે તે સીધું પહોંચ્યું ચાંદા મામાના મહેલની અગાસીમાં. ત્યાં પરીબેન બેઠા હતા. તેમણે દોડીને આ કાળા કાગલુને તેડી લીધું, અને પછી હેતથી એને નવડાવ્યું અને હાથથી પંપાડ્યું, પાલવથી લૂછ્યું અને મુખથી ચૂમ્યું. અને તેથી શું થયું હશે? બોલો. કાળું કાગલું થઈ ગયું ગોરું ગોરું. પછી પરીબેને પેલા રડતા કાગલુને જઈને કહ્યું, તારે ભાઈબંધ જોઈએ છે ને? તારે માટે પવનભાઈ એક મસ્ત મજાનો ભાઈબંધ લાવ્યા છે. એવું કહી તેમણે આ નવું અને ગોરું કાગલું દેખાડ્યું, અને પેલું રોતું કાગલું તો રાજીના રેડ થાતું થાતું નવા કાગલુને ભેટી ગયું. તે તેને ઓળખી ગયું. તેને તો ભાઈ અને ભાઈબંધ બંને મળી ગયા. ચાંદની રાતે આજે પણ આ બે ધોળા કાગલુને જોવા માટે, મળવા માટે કાગલાઓ ક્રાં ક્રાં કરતા કરતા આકાશમાં ઉડતા જોવા મળે છે. પરીબેન કાગડાઓને આ ધોળા કાગલુઓને મેળવી આપે છે, અને રાતભર કાગડાભાઈ અને કાગડીબેન સાથે આ કાગલુઓ મજા કરે છે, અને સાથે બેસીને ગાય છે, ક્રાં ક્રાં ક્રાં, ક્રાં ક્રાં ક્રાં. તો બાળકો, તમને આ પરીબેન મળે તો તમે તેની પાસે શું માંગશો? બોલો બોલો, કહેજો હો મને. આવજો બાળકો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.